અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્કૂલ બોર્ડ દ્વારા આયોજિત સ્માર્ટ સ્કૂલ લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજા વાત્સલ્ય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, મારી સાથે મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, પ્રદેશના સહકોષાધ્યક્ષ તથા એમસીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, પક્ષના નેતા શ્રી દંડકશ્રી, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત બેસી ગયા છો બધા? આટલો વિકાસની પ્રગતિ પાછી આપણે આગળ વધવાની શરૂ થઈ ગઈ. જેવા અમિતભાઈ આયા ને ગાંધીનગરમાં વિકાસના કામો શરૂ થઈ ગયા. તો વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનતા જનાર્દનના આશીર્વાદથી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આપણા લોકલાડીલા જનપ્રતિનિધિ શ્રી અમિતભાઈ શાહ પણ 10 લાખથી વધુ મતોના પ્રચંડ જનસમર્થન મેળવીને વધુ એકવાર દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તે માટે સમગ્ર ગુજરાત વતી હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મોદી સરકાર 3.0 સરકાર ગરીબ, ખેડૂત, વંચિત અને ગ્રામીણ લોકોના સર્વગ્રાહી હિત સાથે કાર્યરત થઈ છે. વડાપ્રધાનશ્રીએ શાસન દાયિત્વ સંભાળતા વેત પ્રથમ નિર્ણય ગરીબોના કલ્યાણનો કર્યો છે. દેશના ગરીબો માટે 3 કરોડ આવાસની જાહેરાત કરીને મોટી ભેટ આપી છે. આપણા લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ પણ પ્રચંડ જનસમર્થનથી વિજયી થઈને પોતાના સંસદીય મત વિસ્તારની આજની પ્રથમ મુલાકાતમાં ગરીબ, સેવા વસ્તી અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ સંસ્કારની સિંચનની ભેટ આપી છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 30 સ્માર્ટ સ્કૂલ 36 કરોડ 44 લાખના રૂપિયાના ખર્ચે નિર્મિત થઈ છે. તેનું લોકાર્પણ આદરણીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે થયું છે. વડાપ્રધાનશ્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપી છે. સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્ય સુખાકારીની જાગૃતિ માટે 10મો વિશ્વ યોગ દિવસ આજે 21મી જૂને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સાથે શિક્ષણની જ્યોત પણ આજે ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં વધુ વ્યાપકપણે પ્રજ્વલિત થઈ છે. તે એક સુભગ સંયોગ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવેલો. આના પરિણામે ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર ઊંચો ગયો અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. આ વર્ષે 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ રાજ્યમાં આપણે ઉજવવાના છીએ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને દીકરીઓના શિક્ષણને વધુ વેગ આપવાની દર્શાવેલી દિશામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. લોકો પોતાની દીકરીઓને શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે. નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે દીકરીઓને કુલ 50,000ની સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં બાળકોના ઉત્સાહથી જોડાય તે માટે નમો સરસ્વતી યોજનામાં રૂપિયા 25,000ની સહાય ધોરણ 11 અને 12માં આપીએ છીએ. સ્માર્ટ સ્કૂલમાં શિક્ષણ મેળવીને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ માટેની આ સહાયનો લાભ લે તેવો અહીં બેઠેલા સૌ બાળકના વાલીઓને હું આ મારા તરફથી અનુરોધ કરું છું.
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના પરિશ્રમથી ગુજરાત શિક્ષણ, આરોગ્ય, જનસેવા, ઉદ્યોગ દરેક ક્ષેત્રમાં દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. તેમણે વિકસાવેલી કાર્ય સંસ્કૃતિના ફળ સ્વરૂપે સરકારી શાળાઓ પણ અદ્યતન સુવિધાઓથી સુસજ્જ અને ખાનગી શાળાઓને ટક્કર આપે એવી બની છે, જેના કારણે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. પાછલા 10 વર્ષમાં અમદાવાદમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી એએમસીની અન્ય સરકારી સ્કૂલોમાં અભ્યાસ માટે દાખલ થયા છે. ગુજરાતની ભાવિ પેઢી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભી રહે તે માટે આદરણીય વડાપ્રધાન શ્રી સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન ટેકનોલોજી આધારિત શિક્ષણને મજબૂત પાયો નાખ્યો છે. આજે 30 અદ્યતન સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ દેશના પ્રથમ ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર સંસદીય વિસ્તારના લોક પ્રતિનિધિ અમિતભાઈ શાહના વરદ હસ્તે થયું છે. આ સ્માર્ટ સ્કૂલો બનવાથી 10,000 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ટેકનોલોજી યુક્ત સ્માર્ટ શિક્ષણનો લાભ મળશે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવેલી 69માંથી 59 શાળાઓ સ્માર્ટ સ્કૂલ બની ગઈ છે. બાકીની 10 પણ સ્માર્ટ સ્કૂલ બનવાની કામગીરી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં પ્રગતિ છે. આ તમામ શાળાઓ સ્માર્ટ બની જતા 34,200થી વધુ વિદ્યાર્થીઓને આ સ્માર્ટ શિક્ષણનો લાભ મળવાનો છે. ગાંધીનગર સંસદીય મત ક્ષેત્રમાં આવો અવિરત વિકાસ શ્રી અમિતભાઈ શાહના અવિરત પરિશ્રમના પરિણામે જ શક્ય બન્યો છે. તેઓના પરિશ્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના નેતૃત્વમાં તથા માર્ગદર્શનમાં આપણે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય અથાગ પરિશ્રમથી સિદ્ધ કરવું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં શિક્ષણ એક ઉત્તમ માર્ગ છે. આપણી ભાવિ પેઢીને શ્રેષ્ઠ અને સુવિધાભર શિક્ષણ આપીને વિકસિત, ઉન્નત, આત્મનિર્ભર ભારત બનાવવા આપણે સૌ સાથે મળી સેવારત રહીએ એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.